મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ, 5મા ધોરણના પર્યાવરણ આસપાસમાં મિત્રો આપણે પાના નંબર 30મા પેજ ઉપર આપણે ભણી રહ્યા છીએ. બારીવાળું પેટ એક વાર્તા. બારીવાળું પેટ એક વાર્તા છે. પાના નંબર 30 ઉપર શરૂ કરીએ. ચાલો, માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ. ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ. તે સમયે તેની સારવાર માટે ડોક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવેલા. આ બધા નામ છે વિદેશી નામ છે મિત્રો, એટલે ગભરાતા નહીં. ડોક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટર બ્યુમોન્ટે ઘાને સાફ કરી અને તેના પર પટ્ટી લગાવી. 1.5 વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂઝાઈ ગયો હતો. તેના પેટમાં મોટું કાણું હતું. તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો. એટલું જ નહીં, ડોક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પર બહાર કાઢી શકતા હતા. કેવી પરિસ્થિતિ હશે મિત્રો, વિચાર કરો. ડોક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો હોય તેમ લાગતું હતું. શું તમે અનુમાન કરી શકો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા હતા? 9 વર્ષ. 9 વર્ષ એક જ એના પેટ ઉપર પ્રયોગો કરતા. વિચાર કરો. એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા હતા. ઘણા સમયની વાત છે. 1822માં તે 18 નો હોય તો બાકીના 9 વર્ષ વીતી ગયા મિત્રો. તો 1831માં 1831 બરાબર, એ 9 વર્ષ સુધી તેને શું કર્યું? 9 વર્ષ સુધી તેને અભ્યાસ કર્યો. તો ડોક્ટર બ્લુમોન્ટે શું કર્યું? તેના પર બહુ વધારે પ્રયોગો કર્યા. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે, પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે તેને મદદ કરે છે. શું તે ફક્ત ખોરાકને ભીનો અને ભોજો બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે? આ બધું વૈજ્ઞાનિકો એ સમયે જાણતા ન હતા મિત્રો. ડોક્ટર બ્લુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો તેનું શું થાય છે, શું તે પોતાની જાતે પચી જાય છે. તેના માટે તેમણે પ્રયોગો કર્યા. ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગે તેને 10 ml પ્રવાહી બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા. તેમણે પ્યાલો આપણા પેટના તાપમાને 30 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો. બપોરે 2 વાગ્યે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા, એ પચી ગયા હતા. ડોક્ટર બ્યુમોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો. પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેના ખોરાકને પચતા કેટલો સમય લાગે તેની સરખામણી કરી અને તેના અવલોકનો નીચે મુજબ છે. પાના નંબર 31 ઉપર ખોરાક પાચન માટે લીધેલો સમય. ઉકાળ્યા વગરનું દૂધ 2 કલાક ને 15 મિનિટ પેટમાં અને પ્યાલાના પાચક રસમાં 4 કલાક ને 45 મિનિટમાં પચે. કેટલો ડિફરન્સ છે? ઉકાળેલું દૂધ 2 કલાક પેટમાં, 4 કલાક ને 15 મિનિટ શેમાં? પ્યાલામાં. આખું બાફેલું ઈંડું 3 કલાક ને 30 મિનિટ, 8 કલાક પ્યાલામાં. અડધું બાફેલું ઈંડું 3 કલાક પેટમાં અને 6 કલાક ને 30 મિનિટ પ્યાલામાં. કાચું ઈંડું તોડેલું 2 કલાકમાં અને 4 કલાક 15 મિનિટ પાચક રસમાં. કાચું ઈંડું 1 કલાક ને 30 મિનિટ અને પ્યાલામાં 4 કલાકમાં. વિચાર કરો મિત્રો, કેટલો બધો ડિફરન્સ છે. બરાબર. હવે 30 અને 31 પેજ ઉપર મિત્રો આપણે આજે પેજ નંબર 30 અને પેજ નંબર 31 ઉપર પેટની વાર્તા જોઈ. બરાબર. એ આખેના તમારે 30 અને 31 ઉપરનું પોસ્ટર તમારે
બુક અને રિવિઝન બુક. નોટ બુકમાં અને રિવિઝન બુકમાં બંનેમાં એક વાર એટલે ટોપ કુલ 2 વાર લખવાનું છે. બરાબર છે મિત્રો? હા કે ના? તો ચાલો મળશું આવતા નેક્સ્ટ વિડિયોમાં. ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો.